ધોરણ 5 ચેપ્ટર નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ। એની અંદર આપણે આજે નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો, હવે અહીંયા આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડીશું। ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના એટલે આપણે પહેલા તો 24 છે તો આપણે 24 12 દુ 24 પણ થાય, 6 ચોક 24 પણ થાય, બરાબર, બે રીતે 24 થાય છે। તો હવે આપણે આ 24 ના અવયવ એવા પાડવાના કે જ્યાં સુધી આપણને કોઈ અવિભાજ્ય સંખ્યા ના મળી જાય। અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી નાની સંખ્યા મેળવવાની કે જે સંખ્યાને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકીએ નહીં। હવે આ જે 24 છે એ વિભાજ્ય સંખ્યા છે। હવે આપણે આ 24 ના અવયવ, ધારો કે હું 24 બરાબર 12 ગુણ્યા 2, 12 દુ 24 મેં એના અવયવ પડે। પછી જો અહીંયા આ 2 ના અવયવ નહીં પડે હજી, પણ 6 ના અવયવ પડશે। શું પડશે? 6 દુ 12 ના અવયવ પડશે, 6 દુ 12। હવે ફરી પાછા 6 ના અવયવ પડશે, આ 2 ના અવયવ નહીં પડે, એટલે આપણે શું કરવાનું, આ 12 ના અવયવ પડે 6 દુ 12, એટલે મેં 6 અને 2 તો લખ્યા જ છે, પણ ગુણ્યા આ જે 2 છે એને પણ મારે અહીંયા લખવા જ પડશે। પછી આપણે 6 ના અવયવ પાડીશું, 3 દુ 6। હવે મેં આ 6 ના અવયવ પાડ્યા, એના અવયવ મેં અહીંયા 3 દુ 6 લખ્યા, પણ હજી આ 2 હજી બાકી છે, એને આપણે 2 ગુણ્યા 2 કરવાના રહેશે। તો આ શું પડ્યા? એના અવિભાજ્ય અવયવ। હવે આ જે છે 3 2 2 2, આ કેવા છે? બધા જ અવિભાજ્ય છે, અને કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં। આનો ગુણાકાર કરીશું તો આપણે ફરી 24 મળશે। જો 3 દુ 6, 6 દુ 12 અને 12 દુ 24, આ રીતે। હવે આપણે 32, આગળનો દાખલામાં અંક છે 32। હવે 32 16 દુ 32 થશે, 8 ચોક 32 થશે। હવે આપણે અહીંયા લખીશું 16 દુ 32। તમે 8 ચોક 32 લખીને પણ અવયવ પાડી શકો છો, અને 16 દુ 32 લખીને પણ અવયવ પાડી શકો છો। હું અહીંયા લખું છું 16 દુ 32। 16 ના અવયવ પડશે આના, બરાબર છે, 4 ગુણ્યા 4 ગુણ્યા 2 છે, હું એમને એમ લખીશ। હજી 4 ના બી અવયવ પડશે, કયા? 2 ગુણ્યા 2। હજી આ 4 ના બી અવયવ પડશે, 2 ગુણ્યા 2, અને ઉપરના ગુણ્યા 2। આ હું ખાલી તમને સમજાવવા માટે આ રીતે દોરી રહી છું, બરાબર છે। 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32। હવે મારે આ 16 દુ 32 અને 8 ચોક 32 કરવા હોય, 8 ગુણ્યા 4, તો હું 8 ના અવયવ શું લખીશ? 4 દુ 8, આ 4 તો છે એ લખવાના જ। પછી પાછા 4 ના અવયવ પાડીશ, 2 ગુણ્યા 2, આ 2 છે લખવાના જ। પછી આ પાછા 4 ના અવયવ, 2 ગુણ્યા 2। અવયવો ત્યાં સુધી પાડવાના કોઈ પણ સંખ્યાના જ્યાં સુધી આપણને અવિભાજ્ય સંખ્યા મળી ના જાય ત્યાં સુધી। જ્યારે અવિભાજ્ય સંખ્યા આપણને મળી જાય ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું છે। પછી 36, હવે 9 ચોક 36 કે 12 તરી 36, હું કરું છું 12 તરી 36। 12 ના અવયવ પાડીશ, 6 ગુણ્યા 2 અને 3 જે છે એને આપણે લખવાના જ છે। હજી 6 ના અવયવ પડશે, 3 ગુણ્યા 2, 3 દુ 6, આ 2 તો હજી આપણે લખવાના જ છે।
આ શું પડ્યા આપણા અવયવ 3 દુ 6 6 દુ 12 12 તરી 36 આ રીતે પછી છે 40 40 20 દુ 40 10 ચોક 40 હું અહીંયા લખીશ 20 દુ 40 8 પંચા બી 40 થાય એ રીતે બી અવયવ પાડો જે રીતે તમને અંકો લઈને અવયવ પાડવા હોય જે ઘડીઓ લઈને તમે પાડી શકો છો મેં અહીંયા 20 દુ 40 કર્યા છે 20 એટલે 4 પંચા 20 ગુણ્યા 2 જે છે પછી 4 ના અવયવ 2 ગુણ્યા 2 5 જે છે અને ગુણ્યા 2 આ રીતે અથવા 8 પંચા 40 પાડવા હોય તો હું 8 ના અવયવ પાડીશ 4 ગુણ્યા 2 ગુણ્યા 5 4 દુ 8 અને 8 પંચા 40 4 ના અવયવ હજી પાડીશ 2 ગુણ્યા 2 અને આ 2 ગુણ્યા 5 ટૂંકમાં આપણને જે ઘડીઓ આવડતો હોય એ ઘડીઓ લઈને આપણે અવયવ પાડી શકીએ છીએ ત્યાં સુધી અવયવ પાડવાના અવિભાજ્ય સંખ્યા મળે નહીં ત્યાં સુધી આગળ આપ્યું છે આપણે 52 13 ચોક 52 13 ગુણ્યા 4 13 ના અવયવ નહીં પડે બરાબર છે 13 અવિભાજ્ય સંખ્યા છે 4 ના અવયવ પાડીશ 2 ગુણ્યા 2 તો આપણા અવયવ મળી ગયા 13 ગુણ્યા 2 ગુણ્યા 2 આગળ છે 56 8 સિત્તા 56 8 ના અવયવ પડશે 4 ગુણ્યા 2 અને 7 હતા એમને એમ 4 એટલે 2 ગુણ્યા 2 આ 2 ગુણ્યા 7 પાછા એમને એમ લખવાના પછી છે 80 10 ઇઠ્ઠા 80 થશે 16 પંચા 80 થશે 20 ચોક 80 થશે તમારે જેનાથી પાડવા હોય એનાથી આપણે 20 ચોક 80 કરીને કરી જોઈએ 20 ના અવયવ 5 ચોક 20 અને આ 4 ના અવયવ 2 ગુણ્યા 2 5 ગુણ્યા 4 ના અવયવ પાડવાના પાછા 2 ગુણ્યા 2 અને આ પાછા ગુણ્યા 2 ગુણ્યા 2 આ 4 ના અવયવ 2 ગુણ્યા 2 આ 2 હતા 2 અને 2 જેમ હતા એમ આપણે અહીંયા લખ્યા છે પછી છે 81 9 ગુણ્યા 9 9 9 81 9 ના અવયવ પાડીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બંને 9 ના અવયવ પાડ્યા આપણે આ 9 ના અવયવ 3 ગુણ્યા 3 બીજા 9 ના અવયવ 3 ગુણ્યા 3 9મો દાખલો છે 96 12 અઠ્ઠા 96 9
12 ના અવયવ 6 દુ 12, 4 ના અવયવ 4 દુ 8, 6 ના અવયવ 3 દુ 6, આ 2 છે એને એમને એમ લખીશું. આ 4 ના અવયવ 2 ગુણ્યા 2 અને આ 2 હતા એને એ જ. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 અને 48 દુ એ રીતે. હવે 70 ના અવયવ 10 સિત્તા 70, 10 ના અવયવ 5 ગુણ્યા 2 ગુણ્યા 7, 66, 11 6 66, 11 ના 11 ગુણ્યા 6 ના અવયવ 3 ગુણ્યા 2. હવે આગળનો આપણો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. પહેલા આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય હમણાં જે શીખ્યા એ ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ શીખ્યા. હવે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શીખીશું. ભાગાકારની રીતે એટલે આપણે જે રીતે ભાગાકાર કરીએ છીએ એ રીતે કરવાનું છે, પણ આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું. હવે 27 છે તો 27 ને પહેલા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગીશું. બરાબર છે. હવે 27 છે તો 2 ના ઘડિયામાં 27 નહીં આવે, 3 ના ઘડિયામાં આવશે એટલે 3 નવા 27. એટલે આપણે 3 અહીંયા લખવાના છે, 3 અને 9 અહીંયા. 3 ગુણ્યા 9 કરીશું તો કેટલા મળશે? 27. નાની સંખ્યાને બહાર લખવાની, મોટી સંખ્યાને અંદર લખવાની. હજી 9 તો આપણે 3 ને 3 વડે ભાગીશું એટલે 3 તરી 9 એટલે 3 અહીંયા અને બીજા 3 અહીંયા. 3 તરી 9. હજી 3 ભાગવાના બાકી છે એટલે 3 એકા 3. આ રીતે એટલે લખવાનું 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ રીતે. અને જો તમને આ રીતે લખીને ભાગાકાર ના આવડે, ડાયરેક્ટ ભાગાકાર ના આવડે, તમે ભાગાકાર કરીને પણ આ વસ્તુ કરી શકો છો. 27 ભાગ્યા 3 કરશો એટલે કેટલા મળશે? 9 મળશે. 9 ભાગ્યા 3 કરશો ફરી વખત એટલે કેટલા મળશે? 3. તો એ 3 અહીંયા લખવાના. જો ભાગાકાર કરીને જે આપણને મળે છે એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે. ધારો કે 27 ભાગ્યા 3 કરીશું તો 9 મળશે, તો 9 આપણે અહીંયા લખવાના છે. 9 ભાગ્યા 3 કરીશું 3 મળશે, આપણે અહીંયા લખવાના છે. અને 3 ને પણ પાછું ભાગવાનું. જ્યાં સુધી અહીંયા 1 ના આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતા રહેવાનું છે. આવી રીતે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે. પછી છે 40. હવે 40 તો 40 ને આપણે સૌપ્રથમ કોના વડે ભાગીશું? 2 વડે. કેમ કે 2 ના ઘડિયામાં 2 ને જો 40 વડે ભાગીશું તો 40 ને જો 2 વડે ભાગીશું તો આપણને ભાગાકાર બની જશે. 2 દુ 4 અને આ 0 એટલે કેટલા? 20 દુ 40. પછી પાછા 2, 20 ને પાછા 2 વડે ભાગવાના. 2 દાન 20. જો જ્યાં સુધી નાનામાં નાની સંખ્યા વડે ભાગી શકાય ત્યાં સુધી આપણે મોટી સંખ્યા લેવાની નથી. અહીંયા આપણે સૌપ્રથમ 2 જ લીધા કારણ કે 2 વડે હું 40 ને ભાગી શકું છું. જો 2 વડે ના ભાગી શકતી હોત તો મેં 3 લીધા હોત. અને 3 વડે ના ભાગી શકીએ તો આગળની સંખ્યા લેવાની 4. 4 વડે ના ભાગી શકીએ તો 5 લેવાના. એ રીતે. હવે આ 10 ને આપણે ફરી 2 વડે ભાગીશું. 2 પંચા 10, 5 અહીંયા લખવાના. હવે આ 5 ને હું 3 4 એક પણ સંખ્યા વડે નથી ભાગી શકતી. 5 ને હું 5 વડે જ ભાગી શકીશ એટલે 5 એકા 5. 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 દુ 4, 4 દુ 8 ને 8 પંચા 40. આગળનો દાખલો છે 45. હવે જો 45 ને હું 2 વડે ભાગી નહીં શકું એટલે હું આગળનો અંક લઈશ 3. હવે હું 3 ને 45 વડે ભાગીશ તો 15 તરી 45 એટલે હું 15 અહીંયા લખીશ. ઘડિયો આવડતો હશે તો આપણે તરત આ બધી વસ્તુ લખી શકીશું. બરાબર છે. 15 તરી 45.
હવે 3 વડે ફરી પાછા 15 ને 3 વડે 3 પંચા 15 અને 5 એકા 5 એટલે 45 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 તરી 9 અને 9 પંચા 45. પછી આગળ લઈએ આપણે 54. હવે 54 આ 54 ને હું 2 વડે ભાગી શકીશ. પહેલા તો 3 વડે ડાયરેક્ટ નહીં જવાનું, પહેલા નાની સંખ્યા 2 વડે જોવાનું, તો 2 વડે ભાગી શકીશ. બે 2 દુ 4 અને 2 સિત્તા 14. પછી આને હવે હું 2 વડે નહીં ભાગી શકું, હવે મારે 3 નો ઉપયોગ કરવો પડશે. 3 નવા 27. 9 ને ફરી પાછા 3 વડે ભાગી શકીશ. 3 તરી 9 અને ફરી પાછા 3 એકા 3 એટલે 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. સાહીઠ. સાહીઠ ને આપણે પેલા 2 વડે ભાગીશું. 2 તરી 6 અને 0 બરાબર છે. ફરી પાછો 2 વડે ભાગ ચાલશે. 2 15 દુ 30. હવે 5 વડે નહીં, હવે 3 વડે ભાગ ચાલશે. 3 પંચા 15 એટલે 5 એકા 5. 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચોસઠ. આને હું બેકી સંખ્યા હોય તો આપણે 2 વડે ભાગી શકીએ, એટલું ધ્યાનમાં રાખવાનું છે. પછી જ આપણે 3 નો ઉપયોગ કરવાનો. 2 તરી 6 અને 2 દુ 4. પછી ફરી પાછા 2 વડે 16 દુ 32. ફરી પાછા 2 વડે 2 અઠ્ઠા 16. ફરી પાછા 2 વડે 2 ચોક 8. ફરી પાછું 2 વડે 2 દુ 4 અને 2 એકા 2. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 6 વખત 2 છે. અઠ્યાસી. હવે 88. 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8 2 ચોક 8. પછી ફરી પાછા 2 વડે 2 દુ 4 2 દુ 4. ફરી પાછા 2 વડે 2 એકા 2 2 એકા 2 અને પછી 11 એકા 11 એટલે 88 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 98. બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 2 ચોક 8 અને 2 નવા 18. એક વધશે અહીંયા. 2 ચોક 8 કરીશું એટલે 8 9 માંથી 8 જાય તો 1 રહેશે. ઉપરથી 8 ઉતારે એટલે 2 નવા 18. હવે 49 છે. હવે એને 3 વડે ભાગ ચાલશે નહીં, બરાબર છે. આને 49 ડાયરેક્ટ 7 વડે જ ભાગ ચાલશે. 7 ના જ ઘડિયામાં 49 આવશે એટલે સીધું સીધું 49 અને આ 1 એટલે 98 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 7.